હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મસાલા ગ્રેવી ખીચડી. તો એના માટે આપણે અડધો કપ ચોખા, 1/4 કપ દાળ અને સિંગદાણા લીધા છે. એક ડુંગળીને કાપીને લઈ લીધી છે. નાનું લીંબુ લીધું છે. 3 મરચાં આપણે કાપીને લીધા છે. અડધા વઘાર માટે ને અડધા ગ્રેવી માટે રાખશું. ને એક ટમેટું લાંબુ કાપીને રાખ્યું છે. મેં મીડિયમ સાઇઝનું લીધું હતું. અને એક તમાલપત્ર, રાઈ, જીરું, મરચું અને હળદર લીધી છે. અને ધાણા જીરું લીધું છે. અને એક ચમચી આપણે મીઠું લીધું છે. અને આ ચમચીના માપે આપણે મીઠું લીધું હતું. અને એ જ ચમચીના માપે આપણે 1 ચમચી ખાંડ લીધી છે. અને અહીંયા આપણે અડધી ચમચી ગરમ મસાલો લીધો છે. અને અડધી ચમચી આપણે સંભાર મસાલો લીધો છે. એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લઈશું. અને એની અંદર ડુંગળી અને મરચાં કાપેલા અને ટામેટાં એડ કરીને એની સરસ મજાની એકદમ ગ્રેવી બનાવી લઈશું. તો આ ગ્રેવી જ્યારે આપણે બનાવી ત્યારે એમાં આપણે પાણી જરા પણ એડ કરવાનું નથી. તો સરસ મજાની ગ્રેવી આપણી બની ગઈ છે. હવે આપણે એને ખોલી લેશું. તો ગ્રેવીને આપણે સાઈડ પર રાખીશું. અને એક બાઉલ લઈ લેશું. કપ ચોખા લેશું અને 1/4 કપ તુવેરની દાળ લેશું. દાળ હંમેશા આટલી જ રાખવાની. જેટલા તમે ચોખા લો એને ચોથા ભાગની લેવાની. અને એમાં જાજુ બધું પાણી નાખીને આપણે 2 પાણી આને સરસ મજાની એકદમ ધોઈને ચોખ્ખી કરી લેશું. તો એક પાણી ધોવાઈ ગઈ છે અને બીજા પાણી પણ ધોવાઈને સરસ ચોખ્ખી થઈ ગઈ છે. હવે ગેસ પર એક કુકર મૂકીશું અને તેમાં આપણે 1/4 ચમચો તેલ એડ કરીશું. આનાથી વધારે નહીં કરીએ કેમ કે આપણે ખીચડીની ક્વોન્ટિટી એકદમ ઓછી છે એટલે. અને તરત જ એમાં આપણે રાઈ એડ કરીશું. રાઈ પણ આપણે થોડી જ એડ કરીશું. અને રાઈ તતડી જાય એટલે જીરું એડ કરીશું. અને પછી એક તમાલપત્ર એડ કરીશું. અને ચપટી હિંગ એડ કરીશું. લીલા મરચાં અને લીમડાના પાન એડ કરીશું. અને સિંગદાણા એડ કરીશું. અને 2 થી 3 મિનિટ આપણે એને સિંગદાણાને સરસ મજાના અંદર તેલમાં સાતડી લેશું. તો સિંગદાણા સરસ સતળાઈ જાય પછી આપણે એમાં ગ્રેવી એડ કરી દઈશું. અને ગ્રેવીને પણ અંદર મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય પછી તરત જ આપણે એમાં મસાલા કરી લેશું. તો મસાલામાં આપણે હળદર લીધી છે. અડધી ચમચી આપણે લાલ મરચું લીધું છે. 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે. અને આપણે એને બધું મિક્સ કરી લેશું. જ્યાં સુધી આમાં તેલ છૂટું ના પડે ત્યાં સુધી ચલાવશું. તો તમે જોઈ શકો છો કે તેલ આપણું સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં મીઠું એડ કરીશું અને ખાંડ એડ કરીશું. અને પાછું મિક્સ કરી દઈશું. સરસ મિક્સ થઈ જાય પછી આપણે એમાં દાળ ચોખા એડ કરી દઈશું. અને દાળ ચોખાને પણ આપણે સરસ એમાં મિક્સ કરી લેશું મસાલા સાથે અને ગ્રેવી સાથે. સરસ મજાનું બધું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં પાણી એડ કરીશું. તો જે કપથી આપણે ચોખા લીધા હતા આપણે એ જ કપ લેશું પાણી માટે. તો 1 કપ ચોખા લીધા હતા આપણે. અને 1/4 કપ આપણે દાળ લીધી હતી. એટલે આના ચોથા ભાગની દાળ લીધી હતી. એટલે આપણે આમાં 4 કપ પાણી એડ કરીશું. તમે આનાથી થોડુંક વધારે એડ કરવું હોય તો પણ કરી શકો છો, પણ ઓછું એડ ના કરતા. અને બધું મિક્સ કરી લેશું. અને લાસ્ટમાં આપણે નાના 1 લીંબુનો રસ એડ કરી દઈશું. અને મિક્સ કરી લેશું. અને હવે એમાં આપણો ગરમ મસાલો અને સંભાર મસાલો જે અડધી ચમચી મિક્સ કર્યો હતો એ એડ કરી દઈશું. અને ધાણા એડ કરી દઈશું. અને ફરી પાછું મિક્સ કરીને આપણે ઢાંકણ બંધ કરી દઈશું. અને આપણે 5 વિસલ વગાડી લઈશું. 5 વિસલ વાગી ગઈ છે અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે. અને સરસ મજાની આપણી મસાલા ગ્રેવી ખીચડી બનીને તૈયાર છે. તો આપણે સર્વ કરી લઈશું. તો એક પ્લેટ લઈ લેશું અને તેમાં આપણે સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની એકદમ ટેસ્ટી, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી બનીને તૈયાર છે. તો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને બેલ આઇકનને જરૂર દબાવજો નવા વિડીયો જોવા માટે. તો એકવાર ટ્રાય જરૂર કરજો. સરસ મજાની એકદમ ટેસ્ટી બને છે. તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં.